ચાલો આજે એક એવી મજેદાર ગુજરાતી કોમેડીની વાત કરીએ જેમાં એક અજીબ બીમારી છે અને એનો ઉપાય તો એનાથી પણ વધારે વિચિત્ર છે. તો વાર્તાની શરૂઆત જ એકદમ ગભરાટથી થઈ છે. એક ભત્રીજો છે જે પોતાના જ ઘરમાં કોઈ અજાણી શક્તિ છે એવું માનીને બહુ જ ડરી ગયો છે. હવે આ ડરનું કારણ શું છે? તો એક રહસ્યમયી બીમારી અને એના કાકા હરીબા એમને એવું લાગે છે કે એમને ખબર છે કે આ શું છે. એમના હિસાબે ભત્રીજાને વરાજ વળગી છે. હવે વરાજ એટલે શું? તો ગામડામાં લોકો જેને ભૂત પ્રેતનું વળગણ કે કોઈ ખરાબ શક્તિનો પ્રભાવ કહે, બસ એ જ. તો હરીભાને તો પાક્કું થઈ ગયું કે આ કોઈ સામાન્ય વાત નથી, આ તો અલૌકિક સમસ્યા છે. એટલે એમણે નક્કી કર્યું કે હવે આનો એક જ ઇલાજ છે, કોઈ જાણકારને મળવું પડશે. અને હવે વાર્તા આગળ વધે છે. એ લોકો પહોંચે છે ગામના એકદમ એક્સપર્ટ ભૂમતા કાકા પાસે, જે એક ભૂવા છે. હવે આ ભૂવો એટલે એવા લોકો જેમને એમ માનવામાં આવે છે કે એ આત્માઓ સાથે વાત કરી શકે છે. અને ભૂમતા કાકા તો આવતાની સાથે જ કહી દે છે કે ભાઈ આ કેસ તો બહુ જ ગંભીર છે. પહેલાં તો ભૂમતા કાકા પોતાનું મહત્વ બતાવે છે. કહે છે, તમે લોકો જો થોડુંક મોડું કરી નાખ્યું હોત ને તો બહુ મોટો અનર્થ થઈ જાત. અને પછી તો એ શરૂ થઈ જાય છે પોતાના જ વખાણ કરવાનું. એમના ભૂતકાળના મોટા મોટા ચમત્કારોની વાતો કરીને એ લોકોનો ભરોસો જીતવાની કોશિશ કરે છે. જેમ કે કેવી રીતે એક છોકરાને ઠીક કરી દીધો કે એક બીમાર પક્ષીને પણ સાજું કરી દીધું. લિસ્ટ લાંબુ છે. તો એમની વિધિ પૂરી થાય છે અને ભૂમતા કાકા જાહેર કરી દે છે કે ભત્રીજો હવે એકદમ સાજો થઈ ગયો છે. અને હરીભા તો એટલા ખુશ થઈ જાય છે કે એમને મોટું ઇનામ આપવાનું વચન પણ આપી દે છે. બસ જાણે બધું જ ઠીક થઈ ગયું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ શાંતિ તો થોડા જ સમય માટે હતી. જેવું એ લોકો ત્યાંથી નીકળે છે પેલી આત્મા પાછી વળગી પડે છે, અને આ વખતે તો વધારે જોરથી. રસ્તામાં જ અચાનક ભત્રીજાને એક જોરદાર તમાચો પડે છે. અને એ પણ કોણે માર્યો? કોઈ દેખાતું જ નથી. જાણે કોઈ અદૃશ્ય હાથ આવીને થપ્પડ મારી ગયો હોય. આ જોઈને હરીભા તો ફફડી ઉઠે છે. એમને તરત જ લાગે છે કે આ કામ મોગી નામની કોઈ આત્માનું છે, અને એ તો ત્યાં જ એની માફી માંગવા માંડે છે, માનતાઓ માનવા લાગે છે. પણ હવે ભત્રીજાનો મગજ થોડું અલગ દિશામાં ચાલે છે. એ થોડું લોજિકલી વિચારવાનું શરૂ કરે છે, અને એને આ ભૂત પ્રેતની આખી વાત પર જ શંકા થવા લાગે છે. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે બંનેની વિચારસરણી એકદમ અલગ છે. ભત્રીજો કહે છે કે જુઓ, થપ્પડ તો 5 આંગળીવાળા હાથ જેવી લાગી. કોઈ ભૂતને શારીરિક રીતે મારવાની શું જરૂર પડે? મતલબ આ પુરાવા કોઈ ભૂતની વાત સાથે મેચ જ નથી થતા. એટલે હવે એમને લાગે છે કે આ કોઈ ભૂત પ્રેત નથી, પણ ગામનો જ કોઈ માણસ છે જે મસ્તી મજાક કરી રહ્યો છે. તો હવે બીજો અભિપ્રાય લેવા માટે એ લોકો મફુ કાકા નામના એક બીજા ભાઈ પાસે જાય છે. પણ ટ્વિસ્ટ તો હવે આવે છે. જેવું એ લોકો ત્યાં પહોંચે છે તો જુએ છે કે મફુ કાકા પોતે જ ડરથી કાંપી રહ્યા છે, અને એ કહે છે કે હમણાં જ પેલી અદૃશ્ય શક્તિએ એમના પર પણ હુમલો કર્યો. તો મતલબ શું થયો? હવે પીડિતોની સંખ્યા 1 કે 2 નહીં, પણ પૂરી 3 થઈ ગઈ છે. આનાથી આખું રહસ્ય વધારે ને વધારે ગૂંચવાઈ જાય છે. અને જે વાત એક ઘરની હતી એ હવે આખા ગામ માટે ખતરો બની ગઈ છે. હવે તો એ લોકોને પાકું લાગવા માંડ્યું છે કે આ કોઈ મજાક નથી, પણ એમના આખા ગામ પર કોઈ મોટો શ્રાપ લાગી ગયો છે. તો હવે મોટો સવાલ એ જ છે કે આખરે આ ગામને પરેશાન કરનાર અદૃશ્ય હુમલાખોર છે કોણ? કોઈ આત્મા, કોઈ શ્રાપ, કે પછી કોઈ બહુ જ હોશિયાર માણસ જે બધાને બનાવી રહ્યો છે? અને જવાબ તો બિલકુલ નજર સામે જ છુપાયેલો હતો. આખી વાર્તાનો સૌથી મોટો ખુલાસો યાદ છે? મફુ કાકા, જે ત્રીજા પીડિત બન્યા હતા, જે કહેતા હતા કે એમના પર પણ હુમલો થયો. અસલી ખેલાડી તો એ જ હતા. આ બધી મજાક એ જ કરી રહ્યા હતા, અને એમનો ડરનો અભિનય તો ખાલી એ લોકોને વધારે ઉલ્લુ બનાવવા માટે હતો. શું ટ્વિસ્ટ છે નહીં? તો મતલબ જે એક ભયંકર ભૂતિયા ઘટના લાગી રહી હતી એ વાસ્તવમાં બીજું કશું જ નહીં, પણ એક મોટી મજાક હતી. અને આ આખી મજાક શેના પર ટકેલી હતી? લોકોના ઊંડા અંધવિશ્વાસ પર. અને આ આખી વાત આપણને એક વિચારવા જેવો સવાલ પૂછે છે. શું કોમેડી માટે સૌથી મોટું બળતણ અંધશ્રદ્ધા છે? લોકો જે માને છે અને જે હકીકત છે, એ બંને વચ્ચે જે અંતર છે, શું એમાંથી જ સૌથી વધારે હાસ્ય નથી જન્મતું?